ગુડ આફ્ટરનૂન ચિલ્ડ્રન્સ. જયાબેન બી ખોત, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ. સ્ટાન્ડર્ડ 1, સ્ટાન્ડર્ડ ફર્સ્ટ, ઇંગ્લિશ. બાળક માય ઇંગ્લિશ બુક. બાળકો, આજે આપણે એક ન્યૂ સોંગ પોએમ કરવાના છીએ, જે તમને બહુ મજા આવશે. બરાબર ધ્યાનથી જોજો અને સાંભળજો કે શું છે. પેજ નંબર બાળકો, પેજ નંબર 40 એટલે 40માં પાના પર છે. 5.3 માય ગ્રાન્ડફાધર હેડ અ ફાર્મ છે. જુઓ, અહીંયા ચિત્ર દેખાય છે બાળકો તમને. એક મોટું ફાર્મ છે, જેમાં પશુ પ્રાણીઓ બધા રહે છે. જો અલગ અલગ ઠેકાણે છે ને. જો કૂકડો છે, ડોગ છે, કેટ છે, ડક છે, કાવ છે એટલે ગાય, ડોગ એટલે કૂતરો, બિલાડી, બતક, અને આ ગ્રાન્ડફાધર એટલે દાદા છે. તો આ દાદાનું ફાર્મ છે અને એમાં એ ઘણા બધા પ્રાણી પશુ પંખીઓને રાખે છે. ચાલો. My grandfather had a farm, E-I-E-I-O. And on the farm he had some dogs, E-I-E-I-O. With a bow bow here, and bow wow there. Here bow, there bow, everywhere bow bow. My grandfather had a farm, E-I-E-I-O. પોએમ આવી રીતના ગાવાની છે. જુઓ, હવે એને સમજાવું છું. ગ્રાન્ડફાધર એટલે દાદાના ફાર્મમાં સમ ડોગ્સ એટલે કૂતરાઓ છે. તો એ અહીંયા ભાવ ભાવ કરે, ત્યાં ભાવ ભાવ કરે. અહીંયા ભાવ, ત્યાં ભાવ એટલે કૂતરો કેવી રીતના બોલે? ભાવ ભાવ બોલે. તો બધે ભાવ ભાવ, એવરીવેર બધે ભાવ ભાવ કરે છે. My grandfather had a farm, E-I-E-I-O. જુઓ, અહીંયા નીચે જુઓ. ડોગ્સ કેવી રીતના બોલે? ભાવ ભાવ. કાઉસ કેવી રીતના બોલે? મૂ મૂ. હેન્સ કેવી રીતના બોલે? ક્લુક ક્લુક. ડક્સ કેવી રીતના બોલે? ક્વક ક્વિક. કેટ કેવી રીતના બોલે? મ્યાઉ મ્યાઉ. એટલે આવી રીતના આ પોએમમાં શું શીખવાનું છે બાળકો? કે પશુ પંખીની બોલી એ લોકો કેવી રીતના બોલે છે તે શીખા. આ વિડીયો તમે જરૂરથી જોજો, એટલે તમને સરસ રીતે સમજાશે કે કેવી રીતના પોએમ બોલવાની. થેન્ક યુ.